વેલકમ બેક ટુ પેલી માહિતી। ગુજરાત ફોરેસ્ટની નવી અપડેટ આવી છે। જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23-1। તો અગાઉ અટકળો હતી કે શારીરિક કસોટી માટે ફોરેસ્ટ બીટગાર્ડની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ કર્યા બાદ 40 ગણા બોલાવવામાં આવશે। તો તેની મુખ્યમંત્રી સ્તરે ચર્ચા કરવામાં આવી છે। તેમાં હવેથી 25 ગણા ઉમેદવારો બોલાવવાની સંભાવના 100% વધી ગઈ છે। પછી બીજી અપડેટ છે કે જે દરેક જણના માર્ક્સ એક સાથે લિસ્ટમાં એક સાથે દરેક જણના માર્ક્સ બતાવવાની સંભાવના વધી ગઈ છે। અગાઉ કે દરેક જણના અલગથી માર્ક્સ બતાવવાના તે રીતનું હતું, પરંતુ હવે એક નવી અપડેટ આવી છે કે હવે દરેક જણના માર્ક્સ બધાની આંખો સામે જાહેર થવાની સંભાવના છે। તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહો, આ વાતની ખાતરી કરી લઈએ શું છે ન્યૂઝ। તો વરિષ્ઠ પત્રકાર દીપક રાજની દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, બીટ ગાર્ડ અંગે મોટા સમાચાર, બધા ઉમેદવારના માર્ક્સ જાહેર કરવા અંગે ચાલી રહી છે વિચારણા, મુખ્યમંત્રી સ્તરે થઈ ચર્ચા, 25 ગણા ઉમેદવારોને શારીરિક લાયકાત માટે બોલાવશે। તો આ રીતની ન્યૂઝ દીપક રાજાની વરિષ્ઠ પત્રકાર દ્વારા આપવામાં આવી છે કે મુખ્યમંત્રી સ્તરે ચર્ચા થઈ છે, એટલે સંભાવનાની 100% રહેશે કે 25 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે અને ઉમેદવારોના માર્ક્સ બધા ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવશે। તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને જરૂરી લાગતા વખતે ઉમેદવારોને આ વિડીયો શેર કરો, જેથી કરીને તેમને પણ આ માહિતી મળી રહે।